17મી ઓગસ્ટ 2024ના દિવસે સવારે મૂર્તિ પ્રતિષ્ઠા હતી. અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીની આરસની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. એ દિવસે સાંજે ભક્તિ ઉત્સવ હતો. ભક્તિ ઉત્સવની અંદર અદ્ભુત ઇન્ટરનેશનલ લેવલનો હતો. અહીંથી પણ થોડા ભક્તો આવ્યા હતા. એ ભક્તિ ઉત્સવમાં ગુરુહરિની જ્યારે ભક્તિનું આપણે ભક્તિ ઉત્સવ મનાવ્યો એ પહેલાં સેવકે અક્ષરબ્રહ્મનો મહિમા ગાયો હતો. અક્ષરબ્રહ્મની સુપ્રીમસી, અક્ષરબ્રહ્મનું સગુણ નિર્ગુણ સ્વરૂપ પ્રેઝન્ટેશનના માધ્યમથી જ બનાવ્યું હતું. એવા અક્ષરબ્રહ્મ આજે મનુષ્ય દેહ આપણી સાથે વિચરી રહ્યા છે. અને એ પ્રબોધ સ્વામીજી આપણા માટે કેટલું વિચરણ કર્યું, કેટલો ભેડો બેઠો, કેટલો દાખલો કર્યો, કેટલું ટ્રાવેલિંગ કર્યું, એ બધું સમજાયું પ્રેઝન્ટેશન. એટલા માટે આપણે ભક્તિ ઉત્સવ કરીએ છીએ. એ વાત મૂકી ત્યારે પછી પ્રબોધ સ્વામીજીનું જ્યારે આશીર્વાદ આપ્યા ત્યારે પ્રબોધ સ્વામીજી એવું બોલ્યા હતા કે અક્ષરબ્રહ્મનો સાચો મહિમા શું? અનંત બ્રહ્માંડો અણુની જેમ ઉડતા ફરે, એના રૂવાડે રૂવાડે એ અક્ષરબ્રહ્મનું સગુણ સ્વરૂપ એટલે વિશાળમાં પણ અતિશય વિશાળ, નિર્ગુણ સ્વરૂપ એટલે સૂક્ષ્મ પણ અતિ સૂક્ષ્મ, એનું સાચું મહિમા છે. પ્રભુ સ્વામી કે ના, અક્ષરબ્રહ્મનો મહિમા એ છે કે આટલા ભવ્ય સ્વરૂપ હોવા છતાં, આટલી બધી સુપ્રીમસી હોવા છતાં એ દાસના દાસ થઈને વર્તે છે. એ એનું સાચું મહિમા છે. એટલે આજે આપણે એવો મહિમા સમજવા માટે આ પ્રેઝન્ટેશન બનાવ્યું છે કે અક્ષરબ્રહ્મનો સાચો મહિમા શું છે. એટલે આપણે હવે સ્ટાર્ટ કરીએ. ટ્રુ ગ્લોરી ઓફ અક્ષરબ્રહ્મ ટાઇટલ એ છે આપણે. હવે એની અંદર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં એક સ્ટોરી કહું છું. એક સ્ટોરી સાંભળજો ધ્યાનથી. સ્ટોરી એવી છે કે એક મુસ્લિમ બાઈ હતી, વિધવા બાઈ હતી, એનો પતિ નહોતો. એ બાઈ રેંટિયો કાતીને ગુજરાન ચલાવતી હતી, ગરીબ હતી. એને એક દીકરો હતો. એક વખત એ રેંટિયો કાતતી હતી અને એના દીકરાને ભૂખ લાગી બહુ જ. એટલે એને કીધું કે માં, મને ભૂખ લાગી છે, તું મને ખાવાનું આપ. એટલે એની માએ કીધું કે હું થોડી વારમાં તને બનાવી દઉં છું, થોડી વાર ખમ. પણ હવે એ દીકરાએ જીદ પકડી કે ના, મને અત્યારે જ તું ખાવાનું આપ. હવે એની માં રેંટિયો કાતી હતી, હજી રસોઈ બનાવવાની બાકી હતી અને પેલાએ જીદ કરી એટલે પેલો પછી ન માન્યો. એટલે એની માએ એને ધોલ મારી, લાફો માર્યો. લાફો માર્યો એટલે પડી ગયો નીચે. પડી ગયો એમાં એને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી અને એમાં એ ઊંઘમાં એને એક સપનું આવ્યું. અને સપનાની અંદર એવું આવ્યું કે એ છોકરો, એ પોતે છોકરો 3 રાજ્યનો રાજા બની ગયો, 3 રાજ્યનો ધણી બની ગયો. એક રાજ્ય નહીં, જેમ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન બધા રાજ્યો છે, 3 રાજ્યનો એ રાજા બની ગયો. એવું એને સપનું આવ્યું. એટલે એટલો બધો ખુશ થઈ ગયો, એટલો બધો ખુશ થઈ ગયો. એટલે રસોઈ આ બાજુ એની માએ બનાવી દીધી કે હવે સૂતો છે ત્યાં સુધીમાં રસોઈ બનાવું. રસોઈ તૈયાર થઈ ગઈ એટલે એને દીકરાને ઉઠાડ્યો કે બેટા ચાલો હવે જમી લો. દીકરો ઉઠ્યો, માં એને જમાડવાની વાત કરે છે. ત્યારે દીકરો કહે છે કે ના માં, મારે હવે જમવું નથી. તો કે કેમ? તને તો બહુ ભૂખ લાગી હતી ને. તો કે મને એટલું સરસ સપનું આવ્યું છે ને, એટલું સરસ, એટલે હવે મારી ભૂખ જતી રહી છે કે. તો કે બોલજો, તને શું સપનું આવ્યું? એની માં પૂછે છે. તો કે ના, હું મારું સપનું જો કહીશ ને તો તારા પેટમાં સમાશે નહીં. તું નહીં માને. એમ પેટમાં સમાશે નહીં એટલે તું નહીં માને. તો કે ના, તું કહેતો ખરો? તો કે ના, હું નહીં કહું. ચલો સારું, તો જમી તો લે. તો કે મારે જમવું નથી. હવે મને એટલું સરસ સપનું આવ્યું છે. એલી માં કે એક બાજુ જીદ પકડી હતી,
જમવું છે અને હવે જમવાનું બન્યું તો ના પાડે છે, સપનું પૂછું છું તો એ ના પાડે છે. એટલે માને બહુ જ ગુસ્સો આવી ગયો દીકરા ઉપર. બહુ ગુસ્સો આવ્યો એટલે પછી એ જે રાજ્યનો જે રાજા હતો એ રાજાને જેને પછી ફરિયાદ કરે છે, કારણ કે જાવું ક્યાં, ધણી હતો નહીં. એટલે એ રાજા પાસે જાય છે, રાજાને કહે છે કે આ મારો દીકરો જમતો નથી અને એને જે સપનું આવ્યું છે એ કહેતો નથી. 3 દિવસ સુધી જમ્યો નહીં અને પછી માં ગઈ, પહેલા દિવસે નહીં. અને પછી રાજાને વાત કરે છે. રાજા કહે છે કે તને શું સપનું આવ્યું? તો રાજાને એવું કહે છે કે હું સપનું કહીશ ને તો તમારા પેટમાં સમાશે નહીં. રાજા કે એવું સપનું આવ્યું છે? તો કે હા, તમારા પેટમાં તો ઠીક છે, આખા રાજ્યમાં સમાશે નહીં. તો કે બોલ શું સપનું આવ્યું છે? તો કે હું ના કહું. એટલે રાજાએ ગરમ થઈ ગયો અને રાજાએ કીધું કે આને દેશ નિકાલ કરો, આપણા રાજ્યની અંદરથી બહાર કાઢો. કાઢી મૂક્યો. બહાર જાય છે ત્યાં પછી એને એક ફકીર મળે છે અને એ ફકીરની પછી એ સેવા કરે છે. એ સેવા એટલા માટે કરે છે કે મને જે સપનું આવ્યું છે ને એ સાકાર થાય. ફકીરને કહે છે કે બસ મારી આવો સંકલ્પ છે, સપનું આવ્યું છે, હું તમારી સેવા કરીશ. ફકીરની સેવા કે કોઈ સાચા ઓલિયા ફકીર હશે, કરી સેવા. ત્યાર પછી એ છે ને એ રાજ્ય નંબર 1 ગણો, જેમાં એ જન્મ્યો હતો, એની માં રહેતી હતી. હવે એને દેશ નિકાલ કર્યો એટલે બીજા રાજ્યમાં ગયો. માનો કે એ રાજસ્થાનમાં હતો, એમાંથી ગયો હવે ગુજરાતમાં. એટલે બીજા રાજ્યમાં ગયો અને પછી એના રાજાને મળ્યો અને એના રાજા સાથે બધી વાતચીત કરી. અને એ રાજા સાથે વાતચીત કરી ત્યારે રાજાને લાગ્યું કે આ બહુ ચતુર છે, કારણ કે ફકીરની સેવા કરી એમાં એને બુદ્ધિયોગ સરસ મળી ગયો. થોડાક મહિનાઓ કરી હશે એટલે રાજાને એમ થઈ ગયું કે આ બહુ હોશિયાર છોકરો છે, આને નોકરી રાખીએ આપણે. કે બોલ તારે નોકરી રહેવું છે? તો કે હા મારે રહેવું છે. તો કે શું પગાર લઈશ? તો કે મહિનાને ₹1,00,000. ₹1,00,000? પેલો કે ₹1,00,000? અને આ તો કેટલો યોગીજી મહારાજની બોધ કથાનો આ પ્રસંગ છે. તો તે વખતે જ્યારે હશે તો ₹1,00,000ની કેટલી બધી વેલ્યુ હશે એમ, રાઈટ? તો એમને કીધું કે ₹1,00,000. તો કે ₹1,00,000? તો કે એવું જ છે ને માટે મારે તને લાખ આપવાના. તો કે જ્યારે તમારું રાજ્ય મુશ્કેલીમાં આવશે અને બીજું જ્યારે કોઈ રાજ્ય એટેક કરશે ત્યારે હું તમારું રાજ્ય નહીં જવા દઉં, એની હું ગેરંટી આપું છું. અને જો બીજો કોઈ તમારું રાજ્ય જાય એવી પરિસ્થિતિ હોય ને જો તમારું રાજ્ય જતું રહે તો તમારે મને મારી નાખવાનો, સૂડીએ ચડાવી દેવાનો, હું નહીં જવા દઉં રાજ. એટલે પેલો રાજા વિચારમાં પડી ગયો કે આ હારો બહુ હોશિયાર લાગે છે. એટલે બાદશાહે પછી એ નોકરીએ રાખી લીધો કે કાંઈ વાંધો નહીં, ચાલો. તો હવે એને કરવાનું શું હતું, એનું જોબ શું હતું? તો કે બગીચામાં ફરવાનું, આંટા મારવાના, ખાવાનું, પીવાનું, સૂઈ જવાનું. જ્યાં સુધી બીજો રાજા એની પર એટેક ના કરે ત્યાં સુધી એને કશું કરવાનું હતું જ નહીં. એને ₹1,00,000નો પગાર. એટલે ધીમે ધીમે મોટો થયો અને પછી બન્યું કે એના બાજુનું જે રાજ્ય હતું, દાખલા તરીકે મહારાષ્ટ્ર, એટલે એ રાજા થોડો પાવરફુલ હતો અને એ રાજાએ નક્કી કર્યું કે હવે આપણે આ રાજ્યમાં આપણે પેલું એનું જન્મભૂમિ એ રાજ્ય નંબર 1 ગણીએ. આ જે રાજા મળ્યો બાજુનો એ નંબર 2 ગણો. હવે 3 નંબરનો જે રાજ્ય છે એના રાજાએ નક્કી કર્યું કે આપણે 2 નંબરના આ જે બાજુનું જે રાજ્ય છે એની ઉપર આપણે એટેક કરવું ને આપણે રાજ્ય લઈ લેવું છે. પણ એ રાજાનો જે વજીર હતો ને એ વજીરે એવું કીધું કે જુઓ સાહેબ, એટલે બાદશાહને કીધું કે શહેનશાહ આપણે કરીએ બરોબર છે પણ આપણે ચેક કરવું પડશે કે એ ગામમાં કોઈ બુદ્ધિશાળી માણસ નથી ને. જો બુદ્ધિશાળી હશે ને તો આપણે જીતવું અઘરું પડશે, તો આપણે એવી કસોટી કરવી પડશે. એટલે પછી રાજાએ કીધું કે ચાલો આપણે કરીએ. એટલે એને શું કર્યું, ગામના સારામાં સારા ઝવેરીઓ પાસે 3 પૂતળી બનાવી. 3 પૂતળીની સાઈઝ, હાઈટ, વેઇટ, પ્રાઇસ બધું જ સરખું. 3 સોનાની પૂતળી બનાવડાવી.
એમાં કશું એક આમ રજ જેટલો પણ ડિફરન્સ નહીં, વજનમાં, લુકમાં, સાઇઝમાં, વેઇટમાં, પ્રાઇસમાં કોઈ રીતનો ડિફરન્સ નહીં. અને એને એવું કીધું કે જો આનો સાચું મૂલ્ય કોઈ કાઢે, પછી મોકલાવ્યા એના માણસોને કે તમે જાઓ અને આ 3 જે પૂતળી છે એ પૂતળીની સાચી કિંમત જે તમે કાઢી આપો, અને જો નહીં કાઢી આપો તો તમે પછી અમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર રહો. એટલે 3 પૂતળી મોકલી દીધી. 3 એકદમ સરખી, એકદમ યુનિફોર્મ, કશો જ ફરક નહીં. એટલે પછી પેલો રાજા આવી ગયો કે હવે આપણે શું કરીશું? આ 2 નંબરના રાજા એ કે આપણે હવે શું કરીશું? આ તો સારું હરખું લાગે છે. તો વજીર કે એ તમને ખબર છે આપણે પેલો ₹1,00,000 વાળો માણસ રાખ્યો છે? હા હા બરોબર કે બોલાવો એને. પેલાને બોલાવ્યો. આ તું હવે 3 પુત્રીની કિંમત કાઢ, નહીં તો યુદ્ધ થવાનું છે, આપણી પર એટેક કરશે અને એ પાવરફુલ છે. બોલ હવે તું શું કરીશ? આની કિંમત કાઢ. પેલો કે હું બરાબર કિંમત કાઢું એ પહેલાં તમે આ ગામના સારા બુદ્ધિશાળી માણસો, સોની, ઝવેરીઓ એ બધાને બોલાવો અને એ લોકો પાસે કઢાવડાવો. એટલે પછી આ બધાને બોલાવ્યા. મોટા માણસો તે વખતના જે હોય, બુદ્ધિશાળી ને હોશિયાર ને ઝવેરી ને બધું સોનું પારખતા આવડે વગેરે, એ બધાને બોલાવ્યા. તો બધાએ પછી જોયું કે આ તો 3 સરખી જ છે, આમાં કોઈ ફરક નથી. there is no difference at all. એટલે હવે પતી ગયું. તો કે બોલ હવે તું કે ભાઈ, કારણ કે આ લોકો તો બધે સરખું કિંમત કે છે 3ની, તું કે. એટલે પછી પેલો જે હતો એ છોકરો, એનો વારો આવ્યો અને પછી એ કાઢવા માંડ્યો, એની કિંમત કાઢવા બેસી ગયો. એને શું કર્યું ખબર છે? એને પુત્રી તો પહેલે જોઈ લીધી હતી, ખબર જ હતી બધી સરખી છે. એને 3 ધાતુની ગોળી લીધી. 3 ધાતુની ગોળી લીધી અને પછી શું કર્યું કે એક જે પુત્રી હતી એના જમણા કાનમાં નાખી, કાનમાં. તો એ જમણા કાનમાં નાખીને તો ડાબા કાનમાંથી નીકળી ગઈ. એ તરત જ બોલ્યો કે આની કોડીની કિંમત નથી. કોડીની કિંમત હતી તો સોનાનું, તો કે કોડીની કિંમત નથી. પછી બીજી પુતળી હતી, એના જમણા કાનમાં નાખી તો એ મોઢામાંથી બહાર આવી, તો કે આની 1 કોડીની કિંમત છે. પછી ત્રીજી પુત્રી હતી, એના કાનમાં નાખી તો અંદર ઉતરી ગઈ પેટમાં, તો કે આની કિંમત અમૂલ્ય છે. કે આવું કહેવડાવી દીધું અને રાજા પાસે મોકલાવ્યું અને રાજાને પછી કીધું કે આવું કિંમત છે. 3નો ડિફરન્સ આટલો છે. તો રાજા વિચારમાં પડી ગયા કે આ બહુ જ બુદ્ધિશાળી માણસ કહેવાય, કે બહુ જ બુદ્ધિશાળી માણસ. આનો આપણે સ્પિરિચ્યુઅલ મેસેજ એવો મળે કે આપણે ઘણી વખત કોઈક વાત સાંભળીએ છીએ અને બીજા કામથી કાઢી નાખીએ છીએ, કોઈ કિંમત નહીં. અને ઘણા છે સાંભળે ખરા અને પછી તરત જ બીજાની સાથે શેર કરીને કહી દે થોડીક કિંમત છે, યાદ રહ્યું ને. એટલે પણ તમે એનો ઉપયોગ શું કર્યો? બીજા માટે. અને જે કથા વાર્તા અંબરીશ પરિવાર શિબિર ઉદયપુરની 3 દિવસની કથા વાર્તા સાંભળી અને અંદર ઉતારી, એની કિંમત અમૂલ્ય છે. બસ પેલો રાજા ખુશ થઈ ગયો કે આ જીનિયસ છે, કે પ્રોગ્રામ હવે બંધ, આની સાથે યુદ્ધ ના કરાય. પ્રોગ્રામ બંધ થઈ ગયો. આને કીધું હતું ને કે જ્યારે તમારું રાજ્ય જાય એવી પરિસ્થિતિ છે ત્યારે હું રાજ્ય નહીં જવા દઉં. એટલે લાગ્યું કે ₹1,00,000 પગાર વર્થ છે. હવે જે નંબરનો રાજા હતો કે આ બુદ્ધિશાળી માણસ છે, એને બોલાવો કે આપણા રાજ્યમાં. એને બોલાવ્યો કે તમે અહીંયા આવો, આમંત્રણ આપ્યું. હવે એ જે રાજા હતો ને, એ રાજાને એક દીકરો નહોતો, દીકરી જ હતી એક. એટલે એને એવું કીધું, અને પછી એની ઉંમર બી થવા આવી હશે કદાચ. એટલે એને કીધું કે જો ભાઈ, મારે આ રાજ્ય તને આપી દેવું છે, તું આનો રાજ્ય બની જા, મારી દીકરીને તું પરણી જા. એટલે દીકરી બી ઘરે રહે અને રાજ પણ પોતાની પાસે રહે. દીકરો હતો નહીં. અને એમ કર્યું અને પછી એ દીકરી એની સાથે પરણાવી દીધી, મેરેજ થઈ ગયા અને હવે રાજા બની ગયો. એટલે એક રાજ્યનો ધણી થઈ ગયો. સપનું હવે સાકાર થવાનું ચાલુ થઈ ગયું.
હવે જે પેલો રાજા હતો એને ખબર પડી કે મારો જે માણસ મેં લાખના પગારવાળો રાખ્યો હતો એ તો મારો બેટો રાજા થઈ ગયો. એટલે એને પણ એક દીકરી હતી, એને દીકરો નહોતો અને એ થોડોક નબળો રાજા હતો. એટલે એને એવું વિચાર્યું કે ભાઈ હવે આ તો આની ઉપર આપણે ના જીતી શકાય એની સામે. એટલે એ ગયો સામે ચાલીને રાજા અને એને વાત કરી કે જો તું મારે ત્યાં હતો, હવે તમે રાજા થઈ ગયા છો, હવે મારે રાજ્ય કરવું નથી અને મારે તમારી સાથે યુદ્ધ કરવું નથી. મારી દીકરી અને મારું રાજ્ય તમને આપ્યું, જાઓ. કે બે રાજ્યનો ધણી થઈ ગયો. હવે એ બે રાજ્યનો ધણી થઈ ગયો પછી શું થયું કે જેની જે જન્મભૂમિ હતી એ જન્મભૂમિના જે રાજા હતા એ રાજા ઉપર અમને એટેક કરવાનું નક્કી કર્યું, યુદ્ધ કરવાનું શરૂ કર્યું. આવા બે રાજ્યનો રાજા હતો એની પર. અને એને જ્યારે કર્યું ને ત્યારે પેલો રાજા તો ઉંમરવાળો થઈ ગયો હતો અને એ એટલો સક્ષમ નહોતો. સેમ વસ્તુ હતી, એને પણ દીકરી જ હતી, દીકરો નહોતો. એટલે એને તરત જ કીધું કે તમે પ્લીઝ, મારે તમારી સાથે યુદ્ધ નથી કરવું, મારી તાકાત નથી, પણ મારી એક અરજ છે કે હું મારી દીકરી તમને આપી દઉં. પહેલાં તો રાજાને એવું ના હોય કે એક જ રાણી હોય, ઘણી રાણી હોય. તો આ મારી રાણી તમને, મારી દીકરી તમને આપી અને મારું રાજ્ય તમને આપી દીધું, મારે યુદ્ધ કરવું. એટલે ત્રણ રાજ્યનો એ રાજા બની ગયો. હવે હજુ તો એની માં ખબર નથી. પછી એના વજીરને કીધું એણે કે આ રાજ્યની અંદર એક મુસલમાન બાઈ રહે છે અને એ બાઈ આ જગ્યા પર રહે છે. એના થોડાક એંધાણ આપ્યા, થોડીક બધી ટિપ્સ બધી આપી અને પછી એ મોકલ્યા. ત્યારે બાઈ એ ડોશીમાં આવી ગયા. ત્યારે ડોશીમાને કહે છે કે તમારું નામ શું, આમ તેમ બધું પૂછે છે બધું. પછી કે તમારે દીકરો નથી? એની માં જ છે. તો કે તમારે દીકરો નથી? તો કે દીકરો તો હતો પણ કે 20 વર્ષ પહેલા એ મને છોડીને જતો રહ્યો છે. તો કે એ દીકરો કેવો લાગતો હતો? એટલે એની માએ જોયું. તો કે તમને ખોટો ન લાગે તો કહું? તો કે નહીં લાગે, મારો દીકરો છે ને તમારા જેવો દેખાતો હતો. કે પછી એને કીધું કે માં, એ હું જ છું, એ હું જ તારો દીકરો છું. કે પછી યાદ કરાવે છે કે હું જ્યારે તારી પાસે જમવાનું માગતો હતો પછી તે મને માર્યું હતું, હું સૂઈ ગયો હતો, પછી મને સપનું આવ્યું હતું. ત્યારે મેં તને કહ્યું હતું કે મને જે સપનું આવ્યું છે એ તારા પેટમાં સમાય એવું નથી, એ મેં તને કીધું તું યાદ છે? તો કે હા, મને બરાબર યાદ છે. કે તો કે આજે હું 3 રાજ્યનો રાજા બની ગયો છું, પણ જો એ દિવસે મેં તને કીધું હોત તો તને મનાત, તારા પેટમાં વાત સમાત. અને એ દિવસે મેં જો અહીંના જે રાજા હતા એને કીધું હતું એના પેટમાં સમાત, એ તો મને સજા આપે, સૂળીએ ચડાવી દે. પણ આજે હું 3 રાજ્યનો રાજા છું, એટલે હવે તું સુખેથી આ મહેલમાં રહે, બસ. આ પ્રસંગ યોગીજી મહારાજ કહીને પછી એટલું જ કહે છે કે જેમ આનાએ કીધું હતું કે પછી તો એ બોલાવી લે છે પોતાના રાજ્યની અંદર, પોતાના મહેલમાં બોલાવી લે છે. યોગીજી મહારાજ એવું કહે છે કે જેમ આ વાત પેલા રાજાના કે એની માના પેટમાં સમાય એવી વાત નહોતી, એમ અનંત કોટી બ્રહ્માંડના નાથ અક્ષર બ્રહ્મ જેના રૂવાડે અણુની જેમ ઉડતા ફરે છે એ અક્ષર બ્રહ્મ, અને એના પણ એથી એ પર અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એ અક્ષર અને પુરુષોત્તમ, એ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત અથવા એ મહારાજ અને ગુણાતીત આજે ધરતી પર આવ્યા છે એ વાત કોઈના પેટમાં સમાય એવી નથી. અને એ અક્ષર બ્રહ્મ, ઓરિજિનલ અક્ષર બ્રહ્મ આપણને મળ્યા છે. અને એ અક્ષર બ્રહ્મને લઈને ભગવાન સ્વામિનારાયણ આવ્યા, દીક્ષા આપી, ગુણાતીતાનંદ સ્વામી નામ આપ્યું. એ ગુણાતીતાનંદ સ્વામી, હવે આપણે ગુણાતીતાનંદ સ્વામીજીના મહિમાનો થોડોક વિચાર કરીએ તો એ ગુણાતીતાનંદ સ્વામી છે, મૂળ અક્ષર મૂર્તિ આપણે કહીએ છીએ. ભગવાન સ્વામિનારાયણને રહેવાનું ધામ છે.
એની કેટલી બધી તાકાત હતી. ઘણા પ્રસંગો આપણે જાણીએ છીએ, સાંભળ્યા છે, છતાં પણ આપણે આજે વિચારીએ કે અભયસિંહ દરબારે એક વખત ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, તમને જો કોઈ મૂળ અક્ષર મૂર્તિ માની અને તમારા એક વખત દર્શન કરે, આ વાત પેટમાં સમાય એવી નથી. હા, આ પ્રસંગ સાંભળેલો છે, છતાં ધ્યાનથી સાંભળો. તમારે એક વખત દર્શન કરે મૂળ અક્ષર મૂર્તિ માનીને, તો એને શું ફળ મળે એવું પૂછે છે. કોણ પૂછે છે? અભયસિંહ દરબાર ગુણાતીતાનંદ સ્વામીને. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી શરૂઆત એવી કરે છે કે એક ટોપલો હોય અને એ ટોપલાની અંદર ધૂળ ભરી દીધી હોય, એની અંદર જે ધૂળના રચકણો હોય એ તમે ગણી શકો? તો કે ના બાપ, એ તો ના ગણાય, એ તો બહુ અઘરું પડે. કે ચાલો કદાચ તમે ગણી શકો. પછી બીજો પ્રશ્ન પૂછે છે, તો પછી આખી જ પૃથ્વીની અંદર જેટલી માટી છે, ધૂળ છે, એમાં અંદર જે રચકણો છે ધૂળના, એ ગણી શકાય? તો કે એ તો ના જ ગણી શકાય. કદાચ કોક ગણી શકે છે. ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે. પછી બીજો પ્રશ્ન પૂછે છે કે અહીંયા જે નદી છે, એ નદીની અંદર જે કે તળાવ છે, એની અંદર જે જળ છે, એ જળના બિંદુ ગણી શકાય? તો કે ના ગણી શકાય. તો પછી જે મોટો મહાસાગર છે, દરિયો છે, એ દરિયાની અંદર જે જળ છે, એ જળના કેટલા બિંદુ એની અંદર હશે, એ ગણી શકાય? તો કે સ્વામી ના ગણી શકાય. કદાચ કોક ગણી શકે. કે નથી જ ગણી શકવાનું, પણ કે કદાચ કોક ગણી શકે. આમ એપ્રોક્સિમેટલી લેટેસ્ટ સાયન્સની એમ જજમેન્ટ લઈ શકે. કદાચ એક્ઝેક્ટ તો ના જ કહી શકે, કદાચ ગણી શકે. ત્રીજો પ્રશ્ન પૂછે છે, આકાશમાં જેટલા તારાઓ છે, જેટલા આકાશમાં, આકાશ તો કેટલું છે? અનંત. દરિયાની એક લિમિટ છે, આકાશની કોઈ જ લિમિટ નથી. એક બ્લેક હોલ, બ્રહ્માંડની અંદર અનંત બ્લેક હોલ છે, એક બે નથી, અનંત બ્લેક હોલ છે. તો એ બ્લેક હોલ છે, એ એક બ્લેક હોલની અંદર હમણાં પાછું લેટેસ્ટ આવ્યું, હમણાં 3-4 દિવસ પહેલાં મેં વાંચ્યું કે એ બ્લેક હોલની અંદર લોકોએ માપ્યું તો એની અંદર 36 અબજ સૂર્ય સમાઈ શકે. એક બ્લેક હોલની અંદર 36 અબજ. એલઈડીના બલ્બની વાત નહીં કરતો, સૂર્યની વાત કરું છું. એટલા સમય શકે એવું એક બલ્બ છે. એવા અનંત બલ્બ એક બ્રહ્માંડની અંદર છે. એનો ફિગર બી આવેલો છે. કેટલા બ્લેક હોલ હોય, એકડાની પાછળ કેટલાય મીંડા છે, પણ એ અત્યારે છોડો. તો એવા એક બ્લેક, એવા તો અનંત, તો એવા એક બ્રહ્માંડ, કેટલું મોટું બ્રહ્માંડ હશે. તો એનો કઈ આકાશની કોઈ લિમિટ છે? તો પૂછે છે કે આકાશમાં રહેલા તારા ગણી શકાય? તો કે ના ગણી શકાય. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, મને ખબર છે, છતાંય કદાચ કોક ગણી શકે. હવે જે વાત આવે છે ને, એ પેટમાં સમય એવી નથી વાત. સાંભળેલી છે, વિચારને પામવાની જરૂર છે. મને કોણ મળ્યું છે? ગુણાતીતાનંદ સ્વામી કે અમારા એક વખત દર્શન કરે ને, તો એનું પુણ્ય ક્યારેય ગણી શકાય? ઓહો, વિચારને પામીએ. એ જ અક્ષર બ્રહ્મ આજે પ્રબોધ સ્વામીજી સ્વરૂપે અહીંયા વિચરી રહ્યા છે, એનું દર્શન આપણે કરીએ છીએ કે નથી કરતા? તો અહીંયા જેટલા બેઠા છે, અથવા હરિપ્રબોધમ પરિવારમાં જેટલા મુક્તો છે, એમાંનો સિલેક્ટ એનીવન, એનું પુણ્ય ગણવા માટે કોઈ એ પુણ્ય ગણવા માટે સમર્થ નથી. એટલું આપણું પુણ્ય છે. ત્યારે તમે કહેશો કે હારું આ બધા લોચા કેમ છે? એ પછીનો પ્રશ્ન છે. પુણ્ય આપણું ગણી શકાય એમ છે જ નહીં. શા માટે ગરીબ રાખ્યા છે? શા માટે રાખ જેવા રાખ્યા છે? શા માટે દોષ હજુ રહી ગયા છે? એનું કારણ પછી કહીશ, ખબર જ છે. પણ અક્ષર બ્રહ્મના દર્શનનું આટલું બધું પુણ્ય છે, અને છતાં પણ એ જ ગુણાતીતાનંદ સ્વામી 76 વર્ષની ઉંમરે આટલા સમર્થ, પોતે મંદિરના મહંત, 300 સાધુ એની અંડરમાં, સોરઠની અંદર કેટલાય હરિભક્તો તૈયાર કર્યા, મંદિરમાં સેવકો હતા, અને છતાંય પણ એ મંદિરની અંદર ચોક વાળે છે, અને તરણેતરના મહંત આવે છે અને પૂછે છે કે અહીંના મહંત કોણ છે? તો કે એ અંદર સભા મંડપમાં બેઠા.
અને પછી સભા મંડપમાં જાય છે તો ગુણાતીતાનંદ સ્વામી બી પાછલા રસ્તેથી બીજા રસ્તેથી જઈને ગોઠવાઈ જાય. ઠાકોરજીને દર્શન કરીને સભા મંડપમાં આવે ત્યાં સુધીમાં આવી જાય. એટલે પેલા પૂછીએ છીએ કે આ પેલા તો મેં તમને ચોકમાં વાળતા હતા એ જ તમે ચોક બીજા? તો કે હું એ જ છું. તો કે તમે અહીંના મંદિરના મહંત અને ચોક વાળો છો, પ્રસંગ બધા સાંભળેલો છે. પછી કે તમારે કેટલા વર્ષથી છો? તો કે 40 વર્ષથી. તો કે 40 વર્ષથી? અમારે તો 18 વર્ષમાં 3 જણ કેટલાય બદલાઈ ગયા અમારે આટલા વર્ષની અંદર તો. અને તમે એકને એક જ રહો છો? કઈ રીતે શક્ય બને કે 40 વર્ષ? તો કે આવો તમને દેખાડું. પછી જોડી ખોલીને દેખાડી તો જોડીમાં લાકડાનું પત્તર, લાકડાનું તિલક્યું, બરછટ કપડાં, માટીના રંગથી રંગેલા કપડાં. ગુણાતીતાનંદ સ્વામી કે આમાં લૂંટવા જેવું શું છે? તે બીજો મારી ઉપર એટેક કરે. કંઈ નથી. કંઈક હોય, સમૃદ્ધિ હોય, પૈસો હોય, સુવર્ણનો ઢગલો હોય તો બીજા એને મર્ડર કરે. ત્યારે એ અવાક થઈ ગયા. એમ તો મારો કહેવાનો મતલબ એટલો છે, એક બાજુ એના દર્શન કરે એનું પુણ્ય ગણી શકાતું નથી, અને એ જ પુરુષ 76 વર્ષની ઉંમરે એ શું કરે છે? ઝાડુ મારે છે. બસ પ્રબોધ સ્વામી કે અક્ષરબ્રહ્મનો આ મહિમા એકદમ સુપ્રીમસી વર્ણવી લીધી. તો એ એટલો મહિમાની એક શરૂઆત છે, પણ આટલા સુપ્રીમ હોવા છતાં આટલા એ દાસ થઈને વર્તે છે, જીરો થઈને વર્તે છે. એ બંનેનો જે વિચાર કરવો ને પેરેલ, એમના મહિમા છે સાચો. ઇટ ઇઝ એ ટ્રુ ડેફિનેશન ઓફ ગ્લોરી. એ મહિમા સાચો છે. સુપ્રીમ છે, આમ આવશે આટલા મોટા, દેટ ઇઝ ટ્રુ, બટ ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ. રિયલ ડેફિનેશન એ છે કે આટલા મોટા હોવા છતાં આટલા દાસ થઈને, ગરીબ થઈને, રાખ થઈને વર્તે છે, જીરો થઈને વર્તે છે. એ અક્ષરબ્રહ્મનો મહિમા. આપણે આગળ વિચારીએ કે એક વખત ગૌશાળાએ જતા હતા ગુણાતીતાનંદ સ્વામી, સાથે જાગા સ્વામી હતા. અને ચાલતા ચાલતા જતા હતા તો રસ્તામાં જે કંઈક ઘાસ નાનું ઉગ્યું હોય એની ઉપર ગુણાતીતાનંદ સ્વામી આમ ઠેસ મારે પગથી, આમ અડાડ્યા. અને જેવું અડાડે ને તો એ જે નાનકડું ઘાસ હોય એવું થૂમડું, એમાંથી પ્રકાશની જ્યોતિ નીકળે. અને એ પ્રકાશના દર્શન જાગા સ્વામીને બી થાય. ત્યારે જાગા સ્વામી એવું પૂછ્યું કે આ શું થાય છે સ્વામી? કંઈ ખ્યાલ ના આવ્યો, આ પ્રકાશ નીકળે છે, શું થયું આમાંથી? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સહજ અવસ્થામાં બોલે છે કે હવે આનું કારણ શરીર બળી ગયું. બસ કે આ થૂમડાનું, આ ઘાસનું કારણ. ત્યારે સ્વામીજી આ પ્રસંગનું એનાલિસિસ કરતા બોલતા હતા. સ્વામી કે કારણ શરીર એટલે શું? વાસના બળી ગઈ, ગુણનું જાનપણું નીકળી ગયું. તમે આ વાત પેટમાં સમાય એવી નથી. અક્ષરબ્રહ્મના સ્પર્શ માત્રથી બધું નીકળી જાય. કારણ શરીર જેને લઈને આપણો જન્મ છે એ કારણ શરીર બળી જાય. કેટલી એની તાકાત હશે, અક્ષરબ્રહ્મની કેટલી બધી સુપ્રીમસી હશે. આવા અક્ષરબ્રહ્મ કેટલી એની તારે એ જાગા સ્વામી. આપણને એ બી પ્રસંગ ખબર છે કે જ્યારે સાંખડાવદરના બીડમાં જતા હતા અને એ ભયંકર દુષ્કાળ હતો અને બધા ઢોર મરી ગયા હતા. માણસ ગંધાતા ઢોર ઉપર બેસીને એનું માંસ ખાતો હતો. એટલી કરુણ હાલત હતી. અનાજ ન મળે, પાણી ન મળે, કશું જ ના મળે. ઢોર બધા મરતા હતા અને એમાં એ જતા હતા. અને ત્યારે બધા નાક બંધ કરી દીધા. ત્યારે ગુણાતીતાનંદ સાહેબ પૂછે નાક કેમ બંધ કર્યા? તો કે સ્વામી કેટલી બધી વાસ આવે છે, કેટલા બધા ઢોર મરી ગયા છે. ત્યારે પ્રભાવમાં આવી અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે આ અક્ષરબ્રહ્મની જો સહેજ દ્રષ્ટિ ફરી જાય ને, સહેજ, આનંદ બ્રહ્મા ગંધાઈ ઉઠે. ઓહો, કેટલી એની તાકાત હશે. કોને લઈને આ બધા જીવે છે? બધા મનુષ્ય હોય, પશુ પક્ષી, જીવજંતુ, કોને લઈને છે? ઓનલી બીકોઝ આત્મા હોય, પણ આત્માની અંદર તાકાત અક્ષરબ્રહ્મ છે. આત્માની અંદરથી અક્ષરબ્રહ્મની શક્તિ નીકળી જાય. આત્મા કશું ના કરી શકે. આત્મા સ્વતંત્રપણે કશું ના કરી શકે. એની અંદર અક્ષરબ્રહ્મ છે અને એ અક્ષરબ્રહ્મની અંદર પુરુષોત્તમ નારાયણની અંતર્યામી શક્તિ છે. આવું સ્વામીજી વર્ણવે છે. આટલી બધી સુપ્રીમસી હોવા છતાં જ્યારે છેલ્લે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે વિચારે છે કે હવે આપણે જુનાગઢ છોડીએ અને જતા હોય છે. પહેલાં વંથલી જવાનું નક્કી કરે છે.
પછી વંથલીમાં કલ્યાણભાઈનો કંઈ હરખું ના આવ્યું એટલે પછી ગોંડલ જાય છે. પણ જ્યારે નીકળવાના હોય છે છેલ્લા દિવસોની અંદર એ કોઠારી પાસે જાય છે, ત્રિકમદાસ કોઠારી, અને કહે છે કે હવે મારે જરા વિચરણ કરવું છે ગામડે ને આમ, તો મને થોડાક આપો સેવા. મંદિરના ધણી કોણ હતા? મહંત કોણ હતા? ગુણાતીતાનંદ સ્વામી. મંદિરમાં સેવા કોને લઈને બધા આપતા હતા? ગુણાતીતાનંદ સ્વામીને. મંદિરનો વ્યવહાર કોને લઈને ચાલતો હતો? ગુણાતીતાનંદ સ્વામી. ફોરગેટ અબાઉટ અક્ષર બ્રહ્મ, લૌકિક રીતે વાત કરું છું. અને છતાં પણ ગુણાતીત, અત્યારે હું એમ કહું કે ભાઈ મારા ચપ્પલ તૂટી ગયા છે તો કોઈ આપશે? તો મને કેટલા જણા આપે? 100 જણા તૈયાર થઈ જાય, રાઈટ. પણ ગુણાતીતાનંદ સ્વામી આટલા વર્ષો સુધી મહંત થાય, કથા વાર્તાનો મારો ચલાવ્યો, સોરઠને આખું જીવ જાગૃત કરી દીધું, સોરઠના હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસીનો મહિમા અંદર ઠાલવી દીધો, રાઈટ. ખેંગાર વાવ ભરાય માથાથી એટલા બધા મરણિયા સેવકો તૈયાર કરી દીધા. અને છતાં પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામી 45 કોડી માગે છે ત્યારે કોઠારી કહે છે 45 કોડી નહીં મળે, પણ જોતી હોય તો 15 કોડી લઈ જાઓ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ઠાકર ઠાકર કરીને નીકળે છે. ઓહો, કેટલી એની તાકાત છે. સહેજ દ્રષ્ટિ ખેંચી લીધી હોય તો શું થાય? ત્રિકમદાસ કોઠારીનું અનંત બ્રહ્માંડ ગંધાઈ ઉઠે, છતાં ત્રિકમદાસ કોઠારી આગળ હાથ જોડે અને ઠાકર ઠાકર કઈ નીકળી જાય. આપણે જ્યારે પ્રસંગો બને ત્યારે વિચારને પામવાનું, હું બહુ મોટો છું ને હું બહુ સિનિયર છું ને હું બહુ બુદ્ધિશાળી છું ને હું બહુ દોડું છું, એવું માન કોઈએ રાખવું નહીં. અક્ષરબ્રહ્મનો મહિમા જેમાં જે ડૂબી, જેની ચાંચ ડૂબી જાય અથવા જે અન્ય જીવનમાં ડૂબે તો કોઈ પણ સંજોગોમાં એને કોઈ દિવસ માન ટકી જ ના શકે. માન જતું રહે. આ માન નડ્યા છે, આજુ અક્ષરબ્રહ્મના મહિમામાં ડૂબ્યા નથી, સુપ્રીમસીમાં ડૂબે છે, પણ આટલા સુપ્રીમ હોવા છતાં આટલા દાસ થઈને વર્તે એનો વિચારને પામ્યો નથી. હવે આપણે વિચારીએ નેક્સ્ટ યોગીજી મહારાજ. એ જ ગુણાતીતાનંદ સ્વામી ફરી પાછી આવ્યા યોગીજી મહારાજ સ્વરૂપે, અને સ્વામીજી કે એ યોગીજી મહારાજ એટલે એ અક્ષરબ્રહ્મનો અવતાર. એના બી આપણે સ્વામીજીએ બહુ પ્રસંગો કીધા છે, પણ આપણે થોડાક પ્રસંગો વિચારીએ. જે પ્રથમના 27ની અંદર ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી, એ અક્ષરબ્રહ્મની તાકાતની વાત કરી કે જેના લઈને આકાશમાં તારા અદ્ધર રહ્યા છે. આપણે હમણાં કાલે વાત કરી હતી, પરમ દિવસે, જેને લઈને આકાશ આટલું બધું તારામંડળ અદ્ધર રહ્યું છે, જેના વર્ષાવે મેઘ વરસે છે, આકાશમાં ગાજવીજ થાય છે. આમ પ્લેનમાંથી પસાર થાવ તો તમારા વાદળા ધુમાડા જેવું દેખાય ને એમાંથી પ્લેન નીકળી જાય, તો ક્યારે એમાં પાણી તો તમને દેખાય જ નહીં. તો જ્યારે વરસાદ પડે ત્યારે, કાલે અમદાવાદની અંદર પડ્યો નરોડામાં 2 કલાકમાં 4 ઇંચ પડ્યો. ક્યાંથી? નરોડાવાળાએ ઉપર ટાંકીઓ ગોઠવેલી હતી. તે આટલો બધો પડ્યો વરસાદ, 2 કલાકમાં 4 ઇંચ. એ તે મેમકોમાં પડ્યો, કૃષ્ણનગરમાં પડ્યો, તો આટલો બધો પડ્યો વરસાદ. આ તો 4 ઇંચ છે, ઘણી જગ્યાએ તો 10 ઇંચ પડી જાય. અને એટલા પૂર આવે, કેડ હમણાં પાણી આવી જાય, અને ઘણા તો ઘરોય ડૂબી જાય છે. અને આ વખતે તો બહુ જ ઇન્દ્ર વર્ષ્યો છે ભારતની ધરતી ઉપર. આ ઉત્તરાખંડ ને આ હિમાચલ પ્રદેશ ને કાશ્મીરમાં કેવી હાલત છે, કેટલાય માણસો મરી ગયા. આ તો ઇન્દ્રની તાકાત છે, અક્ષરબ્રહ્મની તાકાત તો કેવી હશે. જેના વર્ષાવા મેઘ વર્ષે, જેને લઈને ગાજવીજ થાય છે, જેને લઈને સૂર્ય અને ચંદ્ર ઉદય અને અસ્તપણાને પામે છે. કોઈ દિવસ પ્રોગ્રામ ફેલ થયો? આપણા પ્રોગ્રામ ફેલ થાય, સૂર્ય અને ચંદ્ર ફેલ થાય રેગ્યુલર. અને આ એક જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે. પાળ વિનાનો સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. કોઈ વખત એ સૌરાષ્ટ્રનો દરિયો હોય એને એમ થાય કે સાલું અમદાવાદનું એટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે, એટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે, હારે વિઝિટ કરવા જવું છે. અને દરિયો ઉતરી પડે અમદાવાદમાં તો જય સ્વામિનારાયણ, બધી સ્કીમો જ પાણીની અંદર ગળા બધું પૂરું થઈ જાય. કોઈ દી દરિયોનો સંકલ્પ ઉઠ્યો નથી, અને ઉઠે તો આવી શકતો નથી, રાઈટ. તો એ પ્રથમ 27ની અંદર ભગવાન સામે જેવા અક્ષરબ્રહ્મની તાકાત કેવી હશે
એ અક્ષરબ્રહ્મ એટલે યોગીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, પછી યોગીજી મહારાજ, આજે પ્રભુ સ્વામી. તો એ જ યોગીજી મહારાજને દાંત દુખતો હતો, થોડોક સડો થયો હશે. ડૉક્ટરને બતાવવા ગયા અને ડૉક્ટરને બતાવ્યું તો હલતો હતો ને અંદર થોડોક બધું હશે. એટલે ડૉક્ટરે કીધું કે હવે આ કાઢી નાખવા જેવો છે, આમાં કંઈ થાય એવું નથી, હલે છે, થોડોક સડો છે તો કાઢી નાખીએ, જો તમે કહેતા હોય તો અમે કાઢી નાખીએ. ત્યારે યોગી મહારાજ કે ઉભા રહો કે અમારે કમિટીને પૂછવું પડશે. કેવું કહેવાય, કમિટીને પૂછવાનું. દાંત પોતાને દુખે છે તો એ દુઃખ કાઢી નાખે તો દુખાવો દૂર થઈ જાય. કમિટીને પૂછવું પડશે. ઓહો, અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને લઈ કરે, કોઈને પૂછવાની જરૂર નથી, પણ દાંત કાઢે તો કે પૂછવું પડશે. આટલી મોટી તાકાત, આટલી બધી તાકાત, આટલી બધી મહાસત્તા, અને છતાં પણ દાસના દાસ થઈને, ગુલામ થઈને વર્તે, એ અક્ષરબ્રહ્મનો સાચો મહિમા છે. બીજો પ્રસંગ વિચારીએ કે દેવચડી ગામની અંદર યોગીજી મહારાજ પધાર્યા. સાથે સ્વામીજી સેવક તરીકે, પ્રભુદાસભાઈ તરીકે સાથે હતા. અને એ દેવચડી ગામની અંદર થોડાક બાબાઓ બેઠા હતા સૌરાષ્ટ્રના. અને એ બાબાઓ બધા મસ્કરી કરે, યોગીજી મહારાજની મસ્કરી કરે. આપણેમાં થોડી બુદ્ધિ, શક્તિ, આવડત, થોડી ટેલેન્ટ, એજ્યુકેશન કશું બી આવી ગયું હોય, અને જો આપણે કોઈક સામાન્ય માણસ મસ્કરી કરે તો હું સમજે તારા મનમાં? તને ખબર છે હું કોણ છું? તને ખબર છે મારી તાકાત છે? પરચો દેખાડી દઈશ. લો, જાત જાતનું બોલી કાઢીએ આપણે. અભિનિવેશમાં આવી જાય, જાણે મારા જેટલું કોઈ બુદ્ધિશાળી આ બ્રહ્માંડમાં છે જ નહીં. પુરુષોત્તમ નારાયણને અક્ષરબ્રહ્મ પણ મારે લઈને એવા પ્રભાવમાં આવી જાય. બોલો, શું કામ આટલું બધું માન રાખો છો? અક્ષરબ્રહ્મનો વિચાર કરો. દાસ થઈને વર્તવાનું છે આ સત્સંગની અંદર, બાપ થઈને નહીં. તો એ પેલા બેઠા હતા બાબાઓ. એટલે બાબા કે જો કે આ આવે છે ને, અમે તો એને જોકટો કહીને જ બોલાવતા હતા, અને આજે ભગવાન થઈ ગયો છે કે અમે તો એને જોકટો જ કહેતા હતા. ત્યારે બીજા બાબા બોલે, પગે જ કોણ લાગતું હતું? કે આ તો હવે નમીએ છીએ, બાકી પગે જ કોણ લાગતું હતું? એવી મસ્કરી કરે, એવી ઉડાવે. એટલા બધા આમ ગુરુ, કેટલા ગરીબ થઈને, કેટલા છુપા વર્ત્યા હશે, કેટલા પોતાને ઢાંકીને વર્ત્યા હશે. અને સ્વામીજી પાછળ હતા પ્રભુદાસભાઈ, અને પછી સ્વામીજીથી ન રહેવાયું એટલે સ્વામીજી કંઈક કહેવા જતા હતા. ત્યારે યોગીજી મહારાજ કે ગુરુ આજે આપણે ઉપવાસ કરી નાખવાનો. લો, પેલા લોકો બોલે છે, હજુ સ્વામીજી બોલવા જાય છે, હજુ તૈયારી કરે છે, ત્યાં તો કે ઉપવાસ કરી નાખવાનો. આવું કેવું? એક જણને કશું કહેતા નથી અને એક જણને ઉપવાસ આપી દેશ. આટલો ફરક છે. અંગત હોય ને એની પર અધિકાર હોય. રાઈટ? એટલે કહેવાનો મતલબ, આટલી સુપ્રીમસી હોવા છતાં. બીજો પ્રસંગ આપણે, એક વખત આણંદના કોઈ રેલવે સ્ટેશન ઉપર યોગીજી મહારાજ હતા, અને ત્યાં એક આંધળો માણસ હતો, વૃદ્ધ માણસ હતો, ભિખારી હતો. એને વિઝન નહોતું, આંખમાં દેખાતું નહોતું. અને સંતો ત્યાંથી પસાર થયા હશે, પણ એ એની રીતે બોલતો હતો કે ખુદા હૈ તો નૂર દે, ખુદા હૈ તો નૂર દે. મુસ્લિમ હશે. ખુદા હૈ તો નૂર દે, ખુદા હૈ તો નૂર દે. ત્યારે યોગી મહારાજ કે આ શું કહે છે? આ કંઈ બોલે છે? શું બોલે છે? ત્યારે સંતો એને સેવકો જે કે હરિભક્તો હશે એને એવું કીધું કે બાપા એવું કહે છે, જો તમે ખરેખર ખુદા હોય તો આ મને આંખમાં નૂર આપો તો હું જોઈ શકું. તો કે ઓહો, એવું કહે છે? હાલો હાલો કે આપણે ધૂન કરીએ. એમ કરી યોગીજી મહારાજ જે એમના ઠાકોરજી હોય છે ને એને માથે મૂકે છે, ભિખારીના માથે, અને સામે ધૂન કરે છે. અને થોડી વારમાં ધૂન કરે અને વિઝન આવી જાય છે, દેખતો થઈ જાય છે. બોલો, કેવી એની તાકાત છે! આપણા ઇન્દ્રિય અને અંતઃકરણના પ્રકાશક એ છે, અક્ષર બ્રહ્મ છે. નારાયણ તો એથી પર છે, અક્ષર બ્રહ્મને લઈને છે. હું જોઈ શકું છું, તમે સાંભળી શકો છો, એ અક્ષર બ્રહ્મને લઈને છે. આપણે જમીને જમી શકીએ છીએ, જેમાં પછી પચી શકે છે, અક્ષર બ્રહ્મને લઈને છે. જમીએ છીએ ને પછી બ્લડ બને છે. મેડિકલ સાયન્સ જે કહેતા હોય કે બધા આટલા એન્ઝાઇમ્સ બને છે, ને આવું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, ને આમ કરે છે ને તેમ કરે છે. અક્ષર બ્રહ્મ ખસી જાય ત્યારે કોઈ ઓર્ગન કામ ના કરે, બધું ઝીરો થઈ જાય. અક્ષર બ્રહ્મને લઈને છે.
કેવી એની તાકાત અને વિઝન. જિંદગીમાં જન્મ્યો ત્યારથી જેને કોઈ દી જોયું નહોતું ને હવે આટલી ઉંમરે એને દેખાવા માંડ્યું કે એના માટે કેવું આમ કેટલું મોટું આશ્ચર્ય કહેવાય. પણ એ એ અક્ષરબ્રહ્મ એ યોગીજી મહારાજ. અને એ જ યોગીજી મહારાજ એક વખત મિટિંગ હતી અને મિટિંગની અંદર ત્યારે એ યોગીજી મહારાજ એક હરિભગતને પ્રોબ્લેમ હતો એટલે એની સાથે ખાનગીમાં બેઠા હતા. અને ખાનગીમાં બેઠા હતા તો એની અંદર એક ટ્રસ્ટી મગનભાઈ, એ ટ્રસ્ટીએ કીધું કે જોગીને કહો મીટિંગ ચાલુ થઈ ગઈ છે અને ના હોય તો બાયણ બંધ કરી દો કે. અને યોગી મહારાજે સાંભળ્યું કીધું કોઈ તો યોગી મહારાજ એકદમ પછી ખાનગી ફટાફટ બતાવી અને હાથ જોડતા જોડતા કે હા કે મારાથી ભૂલ થઈ ગઈ. તમે જે બી મિટિંગમાં નિર્ણય લેશો એ હું સ્વીકારી લઈશ, મારે તો સાઇન જ કરવાની છે ને, હું સાઇન કરી દઈશ કે, પણ મારી ભૂલ થઈ ગઈ કે હું મોડો પડ્યો. બોલો હદ થઈ ગઈ. સ્વામીજી આ પ્રસંગ કે સ્વામી કે સહેજ ખેંચ લીધી ને તે બધાને બંધ થઈ જાય બધું જ. મગનભાઈ હોય કે છગનભાઈ હોય બધાનું બંધ થઈ જાય. બ્રેન બધું અહીં બ્રેઇનમાંથી અક્ષરબ્રહ્મની શક્તિ નીકળી જાય એટલે સીધો બ્રેન સ્ટ્રોક પતી ગયો. બહુ બૂમા બૂમ કરતો હતો, બહુ દાદાગીરી કરતો હતો, બહુ બધાને જાનપૂણ આપતો હતો, બહુ બધાને ખખડાવતો. કરો હવે જય સ્વામિનારાયણ. જોયેલું છે કે નથી જોયું આપણે? છે ને અનુભવ? વર્ષો સુધી પછી આમ કર્યા કરો. હું તમને ધમકી વોર્નિંગ નહીં આપતો, હું જાગૃત કરું છું. આપણે દાસના દાસ થઈને વર્તવાનું. અક્ષરબ્રહ્મ દાસના દાસ થઈને વર્તે. આપણે કઈ વાડીના મૂળા? શા માટે ખોટું માન રાખવાનું? શા માટે ખોટી લુખી દાદાગીરી કરવાની? દાસના દાસ થઈને વર્તે ને એ જ આ સત્સંગમાં મોટો છે અને એ જ ભગવાનના દિલમાં સ્થાન લેવાનો છે, બાકી કોઈ લેવાનું નથી. આવા યોગીજી મહારાજનું દર્શન કર્યું. હવે આપણે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું દર્શન કરીએ. એમ બધા પ્રસંગો ઘણા સાંભળ્યા છે તમે, છતાં પણ આપણે ફરી એક વખત વિચારીએ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, આ તો સ્વામીજીએ દેહની લીલા સંકેલી 21માં 22થી આપણું એને કાંડું ઝાયલું છે. પણ એ તો અક્ષરબ્રહ્મ કંઈ સ્વામીજી સ્વધામ ગયા પછી નથી, એ તો વંથલીમાં પ્રગટ્યા ત્યારના જ છે. પણ એ ન ધનજીભાઈને ખબર પડી કે ના નટુભાઈને ખબર પડી કે ના જમન કાકાને ખબર પડી. પછી ધીમે ધીમે સ્વામીજી ઓળખાણ કરાવી, પછી બધાને ખબર પડવા માંડી. આ તો અક્ષર કંઈ ગયું સુરત. સુરત ક્યાં બેઠા? સુરત ત્રાંગડીયા હાથ જો કરો. હા, એ તો હતા જ નહીં ત્યારે, પછી આવ્યા. હવે વર્ણન કરે છે. હમણાં રવિવારની સભામાં કંઈક કર્યું હતું ખરું. પણ એ પ્રબોધ સ્વામીજી આપણે તો શું ઓળખાણ પડે? આટલા જ તમે વિચાર કરો. યોગીજી મહારાજ અણઓળખ્યા વ્યા ગયા. બોલો, અણઓળખ્યા વ્યા ગયા. આ તો સ્વામી, તમે વિચાર કરો કે હરિપ્રસાદ સ્વામીજી ના હોત તો યોગી મહારાજને ઓળખાણ કેવી રીતે કોને થાત? એક તો બતાવો. ગુણગાન ગાયા યોગી મહારાજ આવા ભલા ભોળા, યોગી મહારાજ પ્રેમનો અવતાર, સાધુતાની મૂર્તિ, સહજ જીવન, આ તે બધા ગુણગાન ગાયા. પણ અક્ષરબ્રહ્મનો અવતાર છે એ કોને પકડાયું? આપણે કોને આપણે દર્શન કરાવ્યું? સ્વામીજીએ. સ્વામીજી ના હોત તો આજે પણ એની ઓળખાણ ના કોઈને થઈ હોત. એમ જો સ્વામીજીએ જો આપણી પર કૃપા કરી કે એમને જે ગયા એની ઓળખાણ કરાવી અને હવે જે આવવાના હતા આવ્યા એની કરાવી દીધી. બધું કામ પતાવી દીધું સ્વામીજીએ. ઘણાને કહી દીધું છે સ્વામીજીએ, રાઈટ? આપણે ખબર છે, એ પ્રસંગોની વાત નથી કરતો, પણ પ્રબોધ સ્વામીજીની સુપ્રીમસીનો આ પ્રસંગ છે 2017નો લંડનનો. અને ત્યાં ગુરુ ભક્તિ મહોત્સવ હતો અને એની અંદર સ્વામીજીના ઠાકોરજીની સુવર્ણ તુલા હતી. અને એમાં એવું હતું કે બધાને સરપ્રાઈઝ આપવાનું હતું. અને એ સરપ્રાઈઝની અંદર સ્વામીજી જે રિસોર્ટની અંદર સેટુ ઇમ્પની કરીને એનું નામ હતું, એ રિસોર્ટની અંદર સ્વામીજીની એન્ટ્રી જ્યારે માટે બધા સ્વાગત માટે ઊભા રહેવાના હતા ત્યારે કોઈને જ ખબર નહોતી. લૌકિક રીતે પ્રબોધ સાહેબને ખબર નહોતી, ત્યાંના અમારા યુવા પ્રમુખને ખબર નહીં, કોઈને જ ખબર નહીં. ભક્તિ સ્વામી, સર્વમ સ્વામી, પછી સુરત સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, કોઈને જ ખબર નહીં. અમે એટલું ટોપ સિક્રેટ રાખેલું.
ખાલી અમે 2-3 જણા જાણીએ, અશોકભાઈ, મૈત્રી સ્વામી, ચિરાગભાઈ, જે બધું આની સાથે લાયઝન કરતા હતા, બાકી કોઈને જ નહીં. બસ હવે બન્યું એવું કે જે દિવસે અહીં આ શિબિરની શરૂઆત થવાની હતી એટલે અમારે પ્લાનિંગ એવું કરવાનું કે મેસેજ આવે કે હવે સ્વામીજી હેલિકોપ્ટરમાં બિરાજે છે અને પછી જ બધાને બહાર ગોઠવી દેવાના કેમ્પસની અંદર. મોટું કેમ્પસ હતું એટલે બધા એક બાજુ ભાઈઓ એક બાજુ બહેનો આવી રીતે બધું ગોઠવી દેવાનું હતું. 700-800 જણા હશે કદાચ. પછી બન્યું એવું કે હવે અશોકભાઈ મને છેલ્લી મિનિટે કીધું કે હેલિકોપ્ટરમાં તમારે બેસવાનું છે. મેં કીધું મારે અહીંયા પ્લાનિંગ કરવાનું છે. મેં કીધું હું સ્વામીજીની સાથે બેસું. શ્રીનિવાસ સ્વામીને બેસાડો તો શ્રીનિવાસ સ્વામી કંઈક સ્વામીજીની સેવા કરી શકે. 4 જ જણ બેસે એવડું પ્લેન નાના હેલિકોપ્ટર હતું જે આ દેખાય છે. આ જ હેલિકોપ્ટરમાં, આ જ હેલિકોપ્ટર, આ બીજું નહીં, આ જ એનો જ ફોટો છે જેમાં સ્વામીજી બિરાજમાન હતા. 4 જણા. એટલે મને કે ના, તમારું નામ લખાઈ દીધું છે ને તમે જલ્દી બાય કાર અહીંયા આવી જાઓ ને પછી હેલિકોપ્ટરમાં તમારે આવવાનું છે. એટલે મેં હવે શું કરું? એ પછી ગુરુ પ્રસાદ સ્વામીને બોલાવી લીધા. મેં ગુરુ પ્રસાદ સ્વામીને મેં કહ્યું કે ગુરુ, હવે આ બધું સિક્રેટ હતું પણ તમને કહું છું, એટલે તમારે આ સેવા કરવાની છે. ફોન આવે એટલે બધાને બહાર ગોઠવી દેવાના. પ્રભુ સાહેબ, સરમ સાહેબ બધા ત્યાં જ હતા, એમને ધ્યાન નથી કરી. અને પછી હું નીકળી ગયો અને આ બાજુ ફોન અમે કહી દીધું. હું બધા અપડેટ્સ આપતો હતો ફોનથી કે આવું આવું છે, સ્વામીજી એરપોર્ટ જવા નીકળ્યા છે, હેલિકોપ્ટરમાં બિરાજવાની તૈયારીમાં છે, બધા અપડેટ્સ આપું. હવે એ ટાઈમે વરસાદ ચાલુ થઈ ગયો અને બધાએ ઊભું રહેવાનું ક્યાં હતું? ઓપન ટુ સ્કાયમાં, હોલમાં નહીં. હેલિકોપ્ટર થોડું કે હોલમાં ઉતરવાનું છે, એ તો હેલિપેડમાં. અને એક એવો ટેકરો હતો ત્યાં એટલું બધું ઘાસ કોઈને ખબર ન પડી કે અહીંયા હેલિપેડ છે. અને બધા આવ્યા અને બધા આમ ગોઠવાઈ ગયા હતા. અને બધા બધી આમ રિસોર્ટના મેઇન ગેટમાંથી ગાડી આવે ને તો કોઈક આ સ્વામીજી આવ્યા, સ્વામીજી, પણ કોઈક બીજી ગાડી હોય કે બીજા ઘણા હોય તો બધા જોયા જ કરે. બધાની નજર આમ ગેટમાં હતી. અને આ બાજુ હવે વરસાદ શરૂ થઈ ગયો. હું આની આ જ હેલિકોપ્ટરમાં બેઠો હતો સ્વામીજીની સામે, તો એ જે ગ્લાસ ઉપર આમ રેલાય ઉતરે વરસાદના, એ બી હું જોઉં. અને આ બાજુ ચિરાગભાઈ મહેતાને ખબર હતી એટલે ચિરાગભાઈ મહેતાએ ગુરુને કીધું, ગુરુ હરો વરસાદ પડે છે અને હમણાં તો આવવાના સ્વામીજી અને બહાર બધા ઊભા રહેશે, પલળશે તો સુખ નહીં આવે, કંઈક કરો ને. તો ગુરુ શું કરે? ગુરુ કે હવે એક જ રસ્તો છે, પ્રબોધ સ્વામી. એટલે પ્રબોધ સ્વામી પાસે ગયા. પ્રબોધ સ્વામીને પછી ત્યારે કીધું કે પ્રભુ સ્વામી આવું છે, સ્વામીજી હેલિકોપ્ટરમાં આવવાના છે, બધાએ બહાર ઊભા રહેવાનું છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે, સ્વામીજી હેલિકોપ્ટરમાં બિરાજી ગયા છે તો ત્યાં જ ઊભા છે કદાચ, તો કે તમે કંઈક હવે કૃપા કરો, હવે તમે તમારા સિવાય કોઈ અમારી પાસે રસ્તો નથી, સ્વામીજી ત્યાં છે, બીજું અમારાથી કંઈ થાય એવું નથી, આનો કંટ્રોલ અમારા હાથમાં નથી. કદાચ બાથરૂમ નળ બંધ કરવાનો હોય તો અમે જાતે કરી આવીએ, આને કોણ બંધ કરે? એટલે એવું નહોતું કીધું, આ તો મારું વાક્ય છે. પણ પછી પ્રબોધ સાહેબે કીધું એટલે પ્રબોધ સાહેબે કીધું કે તમારી બધાની ભક્તિ સરસ છે ને એટલે સ્વામીજી રક્ષા કરશે, બધું સરસ કરી દેશે. એ વાક્ય પૂરું થાય છે ને વરસાદ સ્ટોપ, એક છાંટો ના પડે. તડકો બી નીકળ્યો, થોડો તડકો બી નીકળ્યો. અને જ્યારે હેલિકોપ્ટર આવ્યું અને પછી અમે નીચે ઉતર્યા, જો પાછળ પેલું દેખાય ને પેલું લાલ, એ હેલિકોપ્ટર હેલિપેડ પાસે ઊભું છે. અને પછી અમે ચાલતા ચાલતા આવ્યા. તમે જુઓ આમાં એક છાંટો પડતો નથી. આ રિયલ ફોટો છે, રાઈટ? એઆઈનો ફોટો નથી. સ્વામીજી સાથે અમે પછી આવ્યા. પણ એ વરસાદને ઓન ધ સ્પોટ બંધ કરવો એ મારું ને તમારું કોઈનું કામ છે નહીં. એ પ્રબોધ સ્વામીજીએ બંધ કરાયું, રાઈટ? આવા પ્રબોધ સ્વામીજી, આ પ્રસંગ સ્વામીજી હતા ત્યારનો છે, 2017નો છે. એટલે પેલા ત્યારે બી જરૂર પડે તો થોડું થોડું વાપરી લે, એવું કશું નહીં. આગળનો બીજો પ્રસંગ વિચારીએ કે એક હરિભગત, નડિયાદની બાજુનું ગામ, એ હરિભગતને પ્રોબ્લેમ એવો હતો કે પ્રબોધ સ્વામી એ ગામમાં પધારેલા અને એ હરિભગતને કોઈ શેર માટીની ખોટ હતી. એટલે પછી એમણે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી. પ્રબોધ સ્વામીજી ત્યારે ત્યાંના એ પ્રાદેશિક સંત હતા પ્રબોધ સ્વામીજી,
એનો માંગરોલી, હું ગામનું નામ વિચારતો હતો, જોતો હતો આમાં કદાચ મળી જાય તો, મોંગરોલી ગામ. એટલે મોંગરોલી ગામના એ વિક્રમભાઈ, અને એ વિક્રમભાઈને પછી પ્રાર્થના કરી, 1 કે 2 જાન્યુઆરી લગભગ હશે 2018ની સાલ, અને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામી કંઈક કૃપા કરો, હવે અમારી ઉંમર બી ઘણી થઈ અને આ શેર માટીની ખોટ છે. પ્રબોધ સ્વામી કે 7મી જાન્યુઆરી તેલાવમાં સમયો છે, એમાં તમે તમારા બધા મિત્ર સગા સંબંધી બધાને લઈને આવો, કે અમે ઠાકોરજીને પ્રાર્થના કરશું તમારે શેર માટીની ખોટ પૂરી કરે. અને તેલાવના સમયમાં લઈને આવેલા આ ભાઈ, આ ભાઈનો જ ફોટો છે, વિક્રમભાઈનો, મોંગરોલી ગામ નડિયાદથી આગળ. અને પછી સમયો પૈતો અને પછી ગયા, અને અમુક મહિના થયા અને પછી ગુડ ન્યૂઝ આવ્યા, અને પછી રિઝલ્ટ આવ્યું, એકી સાથે 2 આવ્યા, ટ્વિન્સ આવી ગયા. બસ આ પ્રબોધ સ્વામીનો પ્રસંગ. પેલો હતો 17નો, આ હતો 18નો. તેલવના સમય એમ બોલાવ્યા હતા. આપણે એમ સમજીએ કે આપણે જ બધે દાખલો કર્યો છે ને બધા આવ્યા છે. પણ પ્રબોધ સ્વામીજીની આવી કેટલી બધી સુપ્રીમસી છે. આ પ્રસંગ તો કહેલો જ છે, મનસુખભાઈનો છે. મનસુખભાઈ બેઠા જ છે, જે હમણાં સભામાં પણ મેં વાત કરી હતી કે મનસુખભાઈના મધરને પગનો બહુ જ પ્રોબ્લેમ હતો, ઉંમર બી થઈ ગઈ હતી. પ્રસંગ બહુ ડિટેલમાં નથી કહેતો. પ્રબોધ સ્વામી પાસે આવ્યા, પ્રબોધ સ્વામી પહેલાં આવ્યા ત્યારે એવું કીધું કે બધું જમવાનું, તો કે જમે છે. બાને જવાનું, તો કે બા જવાનું નામ કહેતા નથી, તો કે હું કામ ઉતાવળ કરો. પછી પ્રબોધ સ્વામી પરદેશ ગયા, ગઈ સાલની વાત છે. પરદેશથી આવ્યા અને એવીડી હતા, બપોરની ધૂન બતાવીને હિંચકે બેઠા હતા. 11:30નો સમય હતો. મનસુખભાઈ મને કહે કે તમે હવે વાત કરો. પછી પ્રબોધ સ્વામીને વાત કરી. ત્યારે પ્રબોધ સ્વામી પહેલાં તો બધું કે પગ દુખતો હોય તો પેલા મોજા રાખવાના, દવા લેવાની, આમ તેમ કે બધું સમજાયું. પણ પેલા કે ભાઈ હુતી નથી ને હુવા દેતી નથી, અઠવાડિયું 10 દાડા થાય તો કે મને હોસ્પિટલ લઈ જાઓ. કંટાળ્યા છીએ અને એ બી કંટાળી છે. એટલે મેં અગાઉ પૂછ્યું મેં તો હવે એમની શું ઈચ્છા છે, તો કે હવે એ થાકી છે ને એમ કહે છે કે પ્રબોધ સ્વામી કહો લઈ જાય. મેં તો હવે વાંધો નહીં આવે. મેં તો પ્રબોધ સ્વામી કીધું, પ્રબોધ બધું આ બધું રસ્તા દેખાડો છો, પણ હવે આ બધા થાક્યા છે, આમની બી ઈચ્છા છે અને બાની બી ઈચ્છા છે, ઉંમર બી થઈ ગઈ છે, તેડી જાઓ તો સારું. પ્રભુ શ્રી બાની ઈચ્છા છે ખરેખર જવું છે, તો કે હા. તમારી બધા ઘરમાં બધાને, તો કે હા. પ્રભુ સ્વામી કે સારું, તારે ભજન કરજો, અમે સ્વામીજીને પ્રાર્થના કરીશું, વહેલી તકે તેડી જાય. ઘરે આવ્યા બપોરે, મેં તો જમીન જાઓ. જમીને આવ્યા 2:45, બાને મળ્યા, ચા પીવડાવી, તબિયત વધારે બગડી, હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કીધું કે ભાઈ આને વેન્ટિલેટર પર રાખવા પડશે, લઈ જવા છે, તો કે લઈ જાઓ. હજુ તૈયારી કરે છે ત્યાં બાએ દેહ છોડી દીધો. 4-5 કલાકમાં રિઝલ્ટ. આ પ્રસંગ મેં ફટાફટ એટલે કીધો. આ બધા જેતલપુર 5 પ્રમાણેના છે. અમે જેમ ધારીએ તેમ થાય છે ખરું. એમ ધારે કે આ ઉદય નહીં ધારે આવું, પણ તો બોલું છું કે ઉદયપુરની અંદર અમરીશ પરિવાર શિબિરમાં ગયેલા બધા આને આ ક્ષણે ભાગવતી તનુ પામી અને બધા એકી સાથે દેહ છોડ દે. નહીં થાય, તમે ચિંતા નહીં કરતા, તો વાત કરું છું. પણ એ ધારે તો બધું થાય. એમ ભાગવતી તનુ મળવાનું જ છે, તમે ચિંતા જ ના કરશો, પણ ટાઈમ થશે ત્યારે. આગળ આપણે વિચારીએ. આ પ્રસંગ બી મેં કહેલો ઋષિભાઈનો. બહુ જ ઘૂંટણમાં દુખતું હતું અને એ 4-5 વર્ષથી હતું. બહુ દવાઓ કરી અને એ દિવસે જોબ પરથી થાકી ગયા, કંટાળી ગયા, અનબેરેબલ પેઇન. ઊભા જોબ 8 કલાક ઊભું રહેવાનું. અને પછી ઘરે આવ્યા 21મી એપ્રિલનો શુભ દિવસ. અને એ દિવસે પછી રાત્રે સૂતા. એના વાઈફને કહી દીધું હું આવતીકાલથી જોબ પર જઈ શકીશ નહીં. અને પછી એ જય સ્વામિનારાયણ. અને પછી સવારમાં વહેલી સવારે સપનું આવ્યું અને સપનાની અંદર પ્રબોધ સ્વામીજીએ પછી એવું કીધું કે બહુ દુખે છે નહીં? તો કે હા પ્રભુ સાહેબ બહુ દુખે છે. પ્રભુ સાહેબ હાથ ફેરીને કે ઊભા પાણી નહીં પીવાનું, બેઠા પીવાનું, આટલું થશે? તો કે હા. અને સવારે ઉઠ્યા ત્યાંથી પેઇન 21 એપ્રિલ 2025ના સવારથી પેઇન ગયું એ ગયું, હજુ આવ્યું નથી. દવા બવા કશું લેતા નથી. તો બી અમે જેમ ધારી આનો રોગ જાઓ તો જાય જ, અને આવે તો આવે પાછા. આ પ્રસંગ બી કદાચ તમે સાંભળેલો છે. ચિરાગ પારેખ છે, લંડનનો યુવક. ભરથાણાના સમયા પહેલાં એ આવવાના હતા ત્યાંથી યુકેથી, અને પછી હંગેરી કરીને જે પેલું ત્યાંનું
કન્ટ્રી છે યુરોપનું, એમાં બુદાપેસ્ટ એનું કેપિટલ, એ બુડાપેસ્ટની અંદર એ ફરવા ગયેલા. અને ત્યાં પછી બન્યું એવું કે એ એરપોર્ટથી હોટલ આવ્યા અને એમને એક બેકપેક હતી, એની અંદર બધા પાસપોર્ટ હતા, એમનો, એમના વાઈફનો અને એમના દીકરાનો, બ્રિટિશ પાસપોર્ટ અને ઓશિયાએ. એ બધા પાસપોર્ટની બેગ લોસ્ટ થઈ ગઈ, મળે જ નહીં. પ્રબોધ સ્વામીજીની સાથે હું વલસાડ હતો 17મી ડિસેમ્બર 2022, અને અમે ત્યાં હતા. અને પછી મારી પર ફોન આવ્યો અને થાળ કરીને અમે પછી તિથલ આરામ હતો એક મકાનની અંદર, ત્યાં પછી અમે મારી પર ફોન આવ્યો, મને કહે કે વિહારી સાંઈ મારો પાસપોર્ટ બધા જતા રહ્યા છે, બધું સર્ચ કર્યું, મળતા જ નથી, કલાક થઈ ગયો, હવે શું કરીશું, કેવી રીતે આવીશું, ભરણાનો સમય અટેન્ડ કરવો છે, તમે પ્લીઝ પ્રબોધ સ્વામીને વાત કરો ને. મેં તો પ્રબોધ સ્વામીની સાથે જ છું, હમણાં ઘરમાંથી બહાર નીકળીને ગાડીમાં બેસે એટલે હું વાત કરું છું. પ્રભુ સ્વામી આવ્યા, ગાડીમાં બેઠા, વલસાડથી ગાડી તિથલ જેવા સ્ટાર્ટ થઈ. પ્રભુ સ્વામીને મેં સ્પીકર ફોન રાખીને કીધું, પ્રભુ સ્વામીને કીધું કે પ્રભુ સ્વામી આ ચિરાગ પારેખનો ફોન છે, અત્યારે બુદાપેસ્ટ છે, લંડનથી નીકળે છે, બુદાપેસ્ટથી દુબઈ અને દુબઈથી પછી ઇન્ડિયા આવશે અને ભરથાણાનો સમય અટેન્ડ કરવાના છે, પણ એના બધા પાસપોર્ટની બેગ ખોવાઈ ગઈ છે, મળતી નથી, શું કરવું? તે પ્રભુ સ્વામી પેલા કે એને કહો કેવી રીતે, ક્યાં હતું, ક્યાં ખોવાઈ ગયું, બધું સામાન્ય પ્રશ્ન પૂછ્યા. પછી કે હોટલમાં નથી મળતી, એનું જે આગળનું ડેસ્ક હોય રિસેપ્શન ત્યાં નથી, રૂમમાં નથી, બાથરૂમમાં નથી, પેલી ટ્રોલી સામાન લઈ જવાનો એમાંય નથી. તો કે પછી તો કે એરપોર્ટ તો હતું જ, કારણ કે એરપોર્ટ આવ્યા એટલે એરપોર્ટ સુધી હતો. પછી કે ટેક્સીમાં આવ્યા, તો કે ટેક્સીવાળામાં રહી નથી ગઈ ને બેગ, તો કે એ ખબર નથી. તો ટેક્સીવાળાને ફોન કરો, તો કે ફોન નથી ઉપાડતો, તો કે પોલીસને કમ્પ્લેન કરો, તો કે પોલીસનો નંબર, તો કે એ હોટલવાળા પાસે પોલીસનો નંબર હશે, માગો, આપશે. હવે આવું બધું રસ્તો દેખાડે પહેલાં. પછી પેલો કે બધું બરોબર છે, બધું બરોબર છે, પણ પ્લીઝ મારે ભરથાણાનો સમય અટેન્ડ કરો, તમે પ્લીઝ પાસપોર્ટની બેગ ગોતી આપો ને. પ્રભુ સાહેબ એના માટે, પણ હવે ભગવાનનો ભગત બિચારો કાંઈ આરો ના આવે તો ક્યાં જાય, અહીંયા જ જાય ને. પછી પ્રભુ સ્વામી કે સારું ભજન કરજો, અમે ઠાકોરજીને પ્રાર્થના કરીશ. આટલું બોલે ને એટલે સમજી એનું કે વી આર બ્લેસ્ડ. તે પ્રભુ સ્વામીએ કીધું એટલે પાછો મને કે પણ બ્રહ્મવિહારી સ્વામી તમે પ્લીઝ પ્રભુ સ્વામી કોને મારી બેગ. એટલે મેં કીધું ભાઈ કહ્યું તો ખરું, હવે ભજન તો શરૂ કર. મેં એવું કીધું, તને એવું કીધું કે તું છેક સમય સુધી ભજન કરજે, એવું કીધું? અડધો કલાક તો ભજન કર. તો કે હું કરું છું, પણ તમે પ્લીઝ. તો પાછું બોલે. પછી એને આ જે એક્ઝેક્ટ જે ફોન હતો ને એ 1:44 PM હતો, 17મી ડિસેમ્બર 2022. અને પછી અમે તિથલ પહોંચ્યા અને જે બંગલામાં ઉતારો હતો, પ્રભુ સાહેબ એમના રૂમમાં ગયા, અમે અમારી રૂમમાં ગયા. આમ જસ્ટ આમ મોઇશ્ચર બહુ હતું, ઊંઘ આવી હતું જ નહીં. અમારી બાજુમાં હરિત અને સ્વામી જે પ્રભુ સાહેબની સેવામાં હતા, અમે બંને એક બેડ ઉપર સૂતા. અને ત્યાં બરાબર 2:35 1:44 ફોન આવ્યો અને 2:35 વાઇબ્રેટ થયો મારો ફોન. અને વાઇબ્રેટ થઈને મેં જોયું તો ચિરાગ પારેખ કોલિંગ. એટલે મેં હરિતને જઈને કીધું બેગ મળી ગઈ લાગે પાસપોર્ટની. પછી ફોન આવ્યો, મેં બોલો, તો કે સાહેબ બેગ મળી ગઈ. તો મેં તું કલાક ગોતીને ના મળીને અત્યારે આટલી મિનિટમાં કેમ નહીં મળી ગઈ? ક્યાં હતી? તો કે હોટલમાં જ હતી. તો કે તમે તો કહો છો ને રૂમમાં નહોતી, બાથરૂમમાં નહોતી, ટ્રોલીમાં નહોતી, રિસેપ્શન ડેસ્ક ઉપર નહોતું, હતી ક્યાં? તો કે ખબર જ નહીં પડતી, પણ લગેજ રૂમમાં જતી રહી હતી. તો કે બધું ત્યાં કોણ મૂકી આવ્યું? તો કે બધો સ્ટાફ એવું કહે છે કે ના અમે કશું કર્યું નથી, અમને જ ખબર નથી. હા જે થયું હતું મળી ગઈ ને બસ, આવો ત્યારે મળીએ, બીજું આપણે. પણ એ પ્રબોધ સ્વામીજી આટલું જ બોલ્યા કે સારું ભજન કરજો. અને બેગ 1:44 PM 2:35 PM. કેવા પુરુષ અને આપણને પ્રાપ્તિ થઈ છે. બહુ ઘણો સમય થઈ ગયો. છેલ્લો એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. હજી આના પછીનો એક પ્રસંગ નાનકડો છે. આપણા પેલા જે વૈદ્યરાજ છે, જે EVMમાં શૈલેષભાઈ વૈદ્ય ઉમરેઠવાળા, એ શૈલેષભાઈ વૈદ્યનો આ પ્રસંગ છે. 30-35 વર્ષ પહેલાં એ ઉમરેઠ રહેતા હતા, અત્યારે કરમસદ રહે છે અને EVMની અંદર સેવા આપે છે. એ શૈલેષભાઈ વૈદ્યને ઘરે પંચમૂર્તિ
અને એ પંચમૂર્તિને રોજ પૂજા કરે, દર્શન કરે. અને એક સમય એવું થઈ ગયું કે એ દર્શન કરતા હતા તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાંથી સ્વામીજીના દર્શન થાય અને ગુણાતીતાનંદ સ્વામીની. આ તો બહુ 80s પહેલાંનો પ્રસંગ છે, 70-80 વચ્ચેનો પ્રસંગ છે. તે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિમાંથી પ્રબોધ સ્વામી થાય તો રોજ આવું દર્શન થાય. મહારાજની મૂર્તિમાંથી સ્વામીજી અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિમાંથી પ્રબોધ સ્વામી આવું દર્શન થાય. એટલે પછી એમને પછી સ્વામીજીને વાત કરી કે સ્વામીજી મને આવું દર્શન છે. સ્વામી કે બધું બરોબર છે, તું તારી રીતે ચાલુ રાખજે કે. તો એ જ પ્રબોધ સ્વામીજીનો છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું છું. ઘણો બધો સમય લઈ લીધો, પણ પ્રબોધ સ્વામીજી એક વખત હરિધામની અંદર મિલેનિયમ 2000ની સાલ અને મિલેનિયમની ઉજવણી સેલિબ્રેશન ચાલતું હતું. અને એની સેલિબ્રેશનની સભામાં એવું હતું કે બધાએ ભેગા મળીને, એટલે એવું નક્કી થયું કે જેટલા સંતોના 6-7 જે ગ્રુપ હતા એ ગ્રુપના જે લીડર હોય એ બધાએ આવી અને પ્રાર્થના કરવાની. અને એમાં પહેલું ગ્રુપ છે એ ગ્રુપ, એના લીડર કોઠારી સ્વામી, બી ગ્રુપ એના લીડર પ્રબોધ સ્વામીજી, ને પછી એમ કરતાં કરતાં બધા જેટલા હતા એ બધા. તો એ બધું પ્લાનિંગ થઈ ગયું. અને હવે એ દિવસથી સવારથી આગલા દિવસથી પ્રબોધ સ્વામીજી ગુરુ પ્રસાદ સ્વામીને કહે કે આપણે પ્રાર્થના કર, તું મને હેલ્પ કર કે મારે શું પ્રાર્થના કરવી એ પૂછે છે. ગમે તેમ કરીને આમ આગ્રહ રાખીને ગમે તેમ કરીને પછી પ્રાર્થના લખાવડાવી ચિઠ્ઠીમાં. પ્રાર્થના જેમ તમે અત્યારે પ્રસંગ લખીને આવ્યા છે ને, કેટલા જણા લખીને આવ્યા છે હાથ ઊંચો કરો ને, બાકીના બહાર નીકળી જાય છે લખીને આવ્યા. તમે મામા તો તમને તકલીફ થશે, સોલા સેન્ટરમાં આવવા નહીં મળે. બધા લઈને આવ્યા, ચાલો સરસ. પણ એ પ્રબોધ સ્વામીજી ગુરુ લખાવડાવ્યું અને આખો દિવસ ચિઠ્ઠી લઈને ફરે અને ગોખે. આટલી ચિઠ્ઠી એક જ પાનાની આખો દિવસ, અને સવારથી સાંજે એમ ગોખ્યા જ કરે જાણે એક્ઝામ હોય એવી રીતે. કેટલી જ્ઞાન ગરીબી તમે વિચાર કરો. કોઈ બ્રહ્માંડ અંદર કોઈ જગ્યાએ કોઈ જીવ ધામમાં ગયો છે, એને કેવું કર્મ કર્યું છે અને કર્મને આધીન કેવો જન્મ આપવાનો છે, એનું કોમ્પ્યુટર કેટલું પાવરફુલ છે, પણ અહીંયા પ્રાર્થના યાદ નથી રહેતી. અને પછી જ્યારે સભા સ્ટાર્ટ થઈ, કોઠારી સ્વામી આવ્યા હશે, એમને કોઠારી સ્વામી પ્રાર્થના કરીને ગયા. અને પછી પ્રબોધ સ્વામીજી જ્યારે ટર્ન આવ્યો ત્યારે પ્રબોધ સ્વામીજી આમ પ્રાર્થના કરવા ગયા. અને પછી જેમ કરવા જતા હતા તો કે મારી પ્રાર્થનાથી પણ કે ભૂલાઈ ગઈ છે. પછી કે 1 મિનિટ એમ કરીને પેલી ચિઠ્ઠી લે છે, ચશ્મા પહેરે છે અને બધાની વચ્ચે ચિઠ્ઠી વાંચી કાઢે છે. બોલો કેવું કહેવાય, કેટલા છુપા વર્તે, કેટલી જ્ઞાન ગરીબી ધારણ કરે છે સ્વામી. બધું હોવું અને છુપું વર્તવું, બધું હોવું અને દાસ થઈને વર્તું ને, એ અક્ષર બ્રહ્મનું કામ છે. અને એ અક્ષર બ્રહ્મના દીકરાઓ આપણે છીએ. બસ એના જ એ આપણે પ્રસંગ એ બી સાંભળ્યા છે કે કેનેડામાં કહે છે કે મારે એક સ્ટેપ ઉતરવું હોય ને તો સ્વામીજીની મરજી વગર હું ઉતરી ના શકું. એ પેલા કાગળ સ્વામી કે પ્રબોધ તો સમજી ના શકે, તો કે સ્વામી હું તો વાંચી બી ના શકું. ઓહો, તમારી મરજી હોય ને તો જ વાંચી શકું. આપણે એમ કે હા હું વાંચી તો શકું પણ સમજી ના શકું કદાચ. અરે વાંચી બી ના શકીએ. કેટલું તારે લઈને હું માને છે, એના જીવનમાં હું શબ્દનું કોઈ અસ્તિત્વ જ નથી, કેવળ તુંથી જીવન જીવે છે. અને જો આપણે હુંમાંથી તુંમાં જવું હોય તો અક્ષર બ્રહ્મના મહિમામાં ડૂબવું પડે. ગુરુહરિ પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના, અમને સૌને જલ્દી તુંમાં એવા ડૂબાડો કે હુંનો ફટાફટ પ્રલય થઈ જાય. સજાનંદ સ્વામી મહારાજની